नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज भगवान बोरसर में आप सौ विद्यार्थी मित्रों आ ऑनलाइन टीचिंग में स्वागत है। आजनो प्रकरण है 5मु युक्लिडनी भूमितिनो परिचय। युक्लिडनी भूमितिनो परिचय। पहला अपना प्रश्न ये था कि गणितनी अंदर जे प्रकार आवे छे चोपड़ी अपनी एमां 3 भाग होय छे, एक अंकगणित, एक बीजगणित और तीजो भूमिति। अगाउना जेटला पण तमे विडियो भण्या एमां तमे एवा कोई आकार विषे भण्या नथी कि जेमां वर्तुळ, त्रिकोण, चतुष्कोण आवा शब्दोनी वधारे पड़ती समजूती आवती होय। पण हवे आपणे जे भणવાનું છે એમાં આકારોની સમજ આવવાની છે। તો આ આકારોની સમજ દર્શાવતું આપણું જે ગણિત છે જેને આપણે ભૂમિતિ કહીએ છીએ, આ ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય? તો અંગ્રેજીમાં એને જ્યોમેટ્રી તરીકે ઓળખાય છે। જ્યોમેટ્રી, આમ તો જીઓમેટ્રી પણ બોલે છે, તો સ્પેલિંગ છે GEO મેટ્રી। એમાં બે શબ્દો છે, મેટ્રી METRY, જીઓમેટ્રી અંગ્રેજીમાં આ ગ્રીક ભાષાનો શબ્દ છે। ગ્રીક જે આપણે ભારત દેશ, અમેરિકા એવા આ જે શબ્દ છે એ ગ્રીક દેશનો છે અને ગ્રીક દેશમાં જે ભાષા બોલે એને આપણે ગ્રીક ભાષા કહેવાય। આ જીઓમેટ્રીની અંદર બે શબ્દો છે, એક જીઓ અને બીજો છે મેટ્રી, METRI। મેટ્રી સ્પેલિંગમાં લખાય છે એટલે શબ્દ છૂટો પડે છે તો METRE અથવા EIN, જીઓ અને મેટ્રી। જીઓનો અર્થ થાય છે પૃથ્વી। આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ ને એ ગ્રહનું નામ છે પૃથ્વી, અને મેટ્રી એટલે એનું માપ અથવા આપણે એને પરિમાણ એવું પણ કહી શકીએ છીએ। તો જીઓ શબ્દ એ બે શબ્દોનો બનેલો છે। ભૂમિતિની શરૂઆત સૌપ્રથમ કોણે કરી? તો ભૂમિતિની શરૂઆત સૌપ્રથમ જેણે કરી એ ગણિત શાસ્ત્રીનું નામ છે થેલ્સ। આ થેલ્સે ભૂમિતિનો સૌપ્રથમ ખ્યાલ આપ્યો, સૌપ્રથમ એને ભૂમિતિ તૈયાર કરી। તો આ થેલ્સને ગણિતની ભાષામાં ભૂમિતિનો પ્રણેતા એટલે કે ફાધર, એનો પિતા કહે છે। આ પ્રશ્ન આપણને પૂછી શકાય કે થેલ્સ કોણ છે? તો ભૂમિતિનો પ્રણેતા અથવા ભૂમિતિનો પ્રણેતા કોણ? તો થેલ્સ। આ થેલ્સે સૌપ્રથમ ભૂમિતિ શબ્દ આપ્યો હતો એટલે એને ભૂમિતિનો પ્રણેતા તરીકે ઓળખાય છે। ત્યારબાદ આ થેલ્સ અત્યારે એક શિક્ષક અને એનો એક વિદ્યાર્થી, આ બંને જો ના હોય, કોઈ એક જ તરફ વાર્તાલાપ થતો હોય, સામેથી કોઈ ભણનાર વ્યક્તિ જ ના હોય અથવા તો કોઈ શીખવનાર વ્યક્તિ જ ના હોય, એમાંથી એક ના હોય તો જ્ઞાન અધૂરું રહે છે। થેલ્સનો પણ એક વિદ્યાર્થી હતો, થેલ્સનો પણ એક વિદ્યાર્થી હતો, સૌપ્રથમ વિદ્યાર્થી હતો, પહેલો વિદ્યાર્થી, એનું નામ છે પાયથાગોરસ। શું નામ છે એનું? પાયથાગોરસ। આ શબ્દથી તમે પરિચિત છો। આપણે સંખ્યા રેખા અને આપણે અસમય સંખ્યાનું નિરૂપણ ભણતા હતા ત્યારે આ પાયથાગોરસનો આપણે સૂત્રનો ઉપયોગ કરતા હતા।
તો આ પાયથાગોરસ એક થેલ્સનો સૌથી પહેલો વિદ્યાર્થી હતો. આપણને એક પ્રશ્ન પૂછી શકે કે પાયથાગોરસ કોણ છે? આપણે કહી શકીએ થેલ્સનો વિદ્યાર્થી. અથવા થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો? તો કે પાયથાગોરસ. પછી ઊંધું પૂછે પાયથાગોરસના ગુરુ કોણ હતા? તો એ થેલ્સ હતા. તો આ રીતે આ ભૂમિતિની અંદર આપણે આના શબ્દોની શરૂઆત કરી. હવે આપણે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, શું ભૂમિતિ શબ્દની શોધ ટૂંકા ગાળામાં થઈ જશે? કોઈ નજીકના સમયમાં? ના. એવું કહેવાય છે કે ઈસવીસન 1800 ઈસવીસન પૂર્વ એટલે પહેલા, ઈસવીસન પૂર્વ 1800 થી ઈસવીસન પૂર્વ 500 ના જે સમયગાળો હતો, આ સમયગાળામાં સૌપ્રથમ સુલભા સૂત્રની શોધ થઈ. સુલભા સૂત્ર. આ પ્રાચીન સમયની વાત કરું છું કે જે સમયમાં વિદ્યાર્થીઓ શિષ્ય ગુરુને ત્યાં જંગલમાં વનમાં ભણવા જતા. આ તે સમયે આ ભૂમિતિના પાયો નંખાયો હતો. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે આ સુલભા સૂત્ર એ ભારતમાં બહુ પ્રાચીન સમયથી હતું, જેમાં ભૂમિતિનો ખૂબ જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમે જુઓ અત્યારે તાજમહેલ, કુતુબ મિનાર, આવી ઘણી બધી ઇમારતો છે. એ ઇમારતો જે વપરાતી ઈંટો, બરાબર, તો એ ઈંટો છે, એ ઈંટોનું બાંધકામ કન્સ્ટ્રક્શન એક ચોક્કસ આકાર આપીને બનાવવામાં આવ્યું હતું. તો ઈંટોની જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હતી ને, એનું પણ એક ચોક્કસ માપ હતું. એનું માપ હતું 4 સેમી, 2 સેમી અને 1 સેમી. 2, 1, 4. આ તો ઉલટું બોલ્યા. 4:2:1. આ જે પ્રાચીન ઇમારતોની અંદર જે ઈંટો વપરાતી હતી એની અંદર આ હતું. સુલભા સૂત્ર પછી એક બૌદ્ધિક સૂત્ર પ્રાચીન ભારતમાં બૌદ્ધ અથવા તો બૌદ્ધિક સૂત્ર અથવા એનો બોધાયન સૂત્ર તરીકે પણ ઓળખાય છે. બુદ્ધના સમયની વાત કરું છું. એ વખતથી પણ આ ભૂમિતિનો પાયો નંખાયો હતો. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે આ બોધાયન સૂત્રની અંદર પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે એનો કેવો થયો કે આ બોધાયન સૂત્ર પહેલાં પણ આપણે યુક્લિડ જે ભૂમિતિનો પ્રણેતા તરીકે થેલ્સ જે ભૂમિતિનો પ્રણેતા તરીકે ઓળખાય છે, તો એ સાચું છે. આ બોધાયન સૂત્રની અંદર ભૂમિતિના જે પાયથાગોરસ છે એ પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, આવા અનેક ભાસ્કરાચાર્ય, આવા અનેક ગણિત શાસ્ત્રીઓ પોતપોતાનો વિવિધ પ્રકારનો આ ભૂમિતિનો અભ્યાસમાં ફાળો આપ્યો અને કંઈક ને કંઈક નવા સિદ્ધાંતોની રજૂઆત કરી. તો આ હતું આપણું ભૂમિતિ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવે છે જે જુદા જુદા આકારો છે અથવા તો ગણિતના જે શબ્દો છે, જેમ કે બિંદુ, રેખા, સમતલ, પ્રમેય, પૂર્વધારણા, આ બધા જે શબ્દો છે અને ભૂમિતિના જે ચોક્કસ આકાર છે, જેમ કે તમે ચોરસ કહો છો અથવા લંબચોરસ, વર્તુળ, બિંદુ, આ બધા શબ્દોના માપી શકાય છે. હા, તો પહેલી વાત તો કહીએ કે આ ટપકું બિંદુ, તો બિંદુને માપી શકાતું નથી. ફૂટ વગર માપવા જાઓ નહીં મપાય. તો બિંદુનું પરિમાણ આપણે 0 ગણાય. બીજી આવે છે રેખા. તમે રેખાની વ્યાખ્યા શું? કોઈ કહેશો તો તરત તમે કહેશો કે રેખાની કોઈ વ્યાખ્યા નથી, કારણ કે રેખા અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે.
આ બિંદુ પણ અવ્યાખ્યાયિત પદ છે, પણ આ રેખાને માપી શકાય છે. રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરે છે, પણ તેને એક જ માત્ર શું થાય છે? લંબાઈ. રેખા એ અનંત લંબાઈ ધરાવે છે, પણ એને માપી શકાય છે. તો રેખાનું પરિમાણ આપણે એ, કારણ કે માત્ર લંબાઈ એકલી હોય છે. સમતલ, સમતલને જાડાઈ હોતી નથી, માત્ર એની ધાર હોય છે. તો સમતલની વાત કરો તો આપણે આ સમતલ કહી દઈએ છીએ. સમતલ એટલે કોઈ સપાટ વસ્તુ. આ સમતલ જેના બે ભાગ હોય, આ એક અને આ બે, એટલે કે લંબાઈ અને પહોળાઈ. તો સમતલના પરિમાણ છે બે, એક લંબાઈ અને બીજું પહોળાઈ. જ્યારે ઘન, આપણે ઘન એટલે આપણે એવું લાગે કે સખત પદાર્થ. સાચી મિત્રો વાત છે, એ વિજ્ઞાનનો શબ્દ છે સખત પદાર્થ. પણ અહીં ઘન આપણે કંઈક આવું લેવાનું છે, આપણા ઘરનું ઓરડો અથવા આપણું કંપાસ, જે આપણે આ રીતે હોય છે, તો આને આપણે ઘન કહીશું. ઘન આવો પણ હોઈ શકે, લંબચોરસ આકાર દોરવાનો, એની અંદર બીજો લંબચોરસ અને જોઈન્ટ કરી દો, તો એ બે પ્રકારના ઘન બને. અહીંયા તમે જોશો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, L, B અને H. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ રીતે એના 3 માપ હોય છે, એટલે એના પરિમાણનું મૂલ્ય 3 કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ભૌમિતિક પદાર્થો, જેમાં બિંદુને એક પણ પરિમાણ નથી, એટલે કે એનું પરિમાણનું મૂલ્ય 0 છે. જ્યારે રેખાને 1, સમતલને 2 અને ઘનને 3. એટલે આપણે કહી શકીએ કે બિંદુથી આપણે ઘન તરફ જઈએ, બિંદુથી ઘન તરફ જઈએ તો બિંદુ, પછી 1 પરિમાણ ધરાવતી રેખા, પછી 2 પરિમાણ ધરાવતું સમતલ અને 3 પરિમાણ ધરાવતો ઘન પદાર્થ, એટલે કે ઘન. તો આ બિંદુથી ઘન તરફનું પરિમાણ છે. ઉલટું પણ પૂછાય, ઘનથી બિંદુ તરફ, તો પહેલો ઘન શબ્દ આવી જાય, પછી સમતલ, રેખા અને અંતે બિંદુ. અથવા તમે આવું લખી દો 0, 1, 2 અને 3. તો આ આપણા ભૌમિતિક પદાર્થના પરિમાણ હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે પાઠ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો આ યુક્લિડ કોણ હતા? એ પણ એક ગણિતશાસ્ત્રી હશે. હા, તો યુક્લિડ એ ઇજિપ્ત નામ સાંભળ્યું છો? યુક્લિડ એ ઇજિપ્ત દેશ, જેને આપણે યુરોપ કન્ટ્રી કહીએ, યુરોપ, ફ્રાન્સ, ઇજિપ્ત, તો જ્યાં પિરામિડો બાંધવામાં આવતા હતા. તો આ ઇજિપ્ત દેશના વતની હતા, ત્યાંના કોઈ એક શાળાના શિક્ષક હતા. તો ઇજિપ્તના અથવા ઇજિપ્તની એલેક્ઝાન્ડ્રિયા, આ એલેક્ઝાન્ડ્રિયા એ સ્કૂલનું નામ છે, જે સ્કૂલમાં એ ભણાવતા હતા, જે શાળામાં એ ભણાવતા હતા. તો એલેક્ઝાન્ડ્રિયા શાળાના એક ગણિતના શિક્ષક હતા. ઇજિપ્તમાં આવેલી એલેક્ઝાન્ડ્રિયા શાળાના ગણિતના શિક્ષક હતા. એમને પૂર્વધારણાનો ઉપયોગ કર્યો. આ પ્રશ્ન થાય, પૂર્વધારણા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વધારણાનો મતલબ એવો થાય કે હું તમારી આગળ એક વાક્ય બોલું કે સૂર્ય સવારે પૂર્વમાં ઉગે છે, આઈસ્ક્રીમ ઠંડો હોય છે, લોહીનો રંગ લાલ છે. તો આવા દુનિયામાં એવા ઘણા શબ્દો છે કે જેને કોઈ સાબિતી આપવાની જરૂર નથી, તો એને આપણે પૂર્વધારણા કહીશું. પણ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો એને સાબિત કરવો પડે આપણે કે તે હા ગુનો કર્યો છે, બધા પ્રૂફ લાવવા પડે, તો એને આપણે પ્રમેય કહેવાય. તો ભૂમિતિમાં 2 શબ્દોની સમજૂતી આવે છે, એક પ્રમેય અને એક પૂર્વધારણા.
તો આ યુક્લિડે પૂર્વધારણાનો ઉપયોગ કર્યો. ફરીવાર કહીએ આપણે બેટા કે પૂર્વધારણાનો મતલબ થાય છે એવું કોઈ વિધાન કે જેને સાબિતીની જરૂર નથી. એવું કોઈ વિધાન કે જેને સાબિતીની જરૂર નથી તેને આપણે પૂર્વધારણા કહેવામાં આવે છે. તો આવી પૂર્વધારણાની દલીલો અને તાર્કિક વિધાનોનો ઉપયોગ કર્યો અને એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે પુસ્તક યુક્લિડનું પુસ્તક એલિમેન્ટ્સ ELEMENTS શબ્દ છે એલિમેન્ટ્સ. યુક્લિડે આ એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું અને આ પુસ્તકની અંદર એને 13 પ્રકરણો મૂક્યા. 13 પ્રકરણો. પ્રશ્ન પૂછાય છે આપણને આ કે એનું જે પુસ્તક હતું એ પુસ્તકની અંદર કેટલા પ્રકરણો હતા. તેમાં પ્રકરણોની સંખ્યા કેટલી હતી? 13 હતા. એમાં પહેલા જ પ્રકરણમાં એને 23 વ્યાખ્યાઓ મૂકી. વ્યાખ્યા કેટલી વ્યાખ્યા? 23 વ્યાખ્યા. તો આ રીતે યુક્લિડે જે એલેક્ઝાન્ડ્રિયા શાળાના ગણિતના શિક્ષક હતા એમને ભૂમિતિના પૂર્વધારણાઓના ઉપયોગ કરી અને તાર્કિક એક પુસ્તકની રજૂઆત કરી. એ પુસ્તકનું નામ હતું એલિમેન્ટ્સ, જેમાં કુલ 13 પ્રકરણો મૂક્યા અને એમાં પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ મૂકી હતી. ત્યારબાદ યુક્લિડે એવી કેટલીક વ્યાખ્યાઓ જે મૂકી કઈ હતી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે એને પ્રથમ પ્રકરણમાં જે 23 વ્યાખ્યાઓ આપી હતી એમાં 23 તો આપણે નથી લખતા પણ એમાં થોડાક શબ્દોની જોઈએ કે એને કેવા શબ્દો વ્યાખ્યા તરીકે રજૂઆત કરી. એને એવું કહ્યું કે બિંદુને કોઈ ભાગ નથી. બિંદુને કોઈ ભાગ નથી. બિંદુ નામ ટપકું, એને કોઈ ભાગ નથી. ઘણા લોકો પોતાના ઘરની અંદર ભાગ માંગતા હોય, જમીન જાયદાદમાં ભાગ માંગતા હોય, પણ ટપકું એટલે બિંદુ એને કોઈ ભાગ નથી. રેખા જે બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી હોય છે, આ રેખા. એ રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. શબ્દો બહુ સરસ છે. રેખાને પહોળાઈ નથી, માત્ર લંબાઈ છે. તો બીજો શબ્દ છે રેખા પહોળાઈ વગરની કોણ છે? લંબાઈ છે. તો રેખા એ માત્ર પહોળાઈ વગરની લંબાઈ છે. આ બીજો શબ્દને શોધ કરી. રેખાને અંત્ય બિંદુ હોય છે. જો આપણે અગાઉ કેવું ભણે છે કે રેખાને એક પણ અંત્ય બિંદુ નથી, પણ યુક્લિડે તે જમાનામાં કહ્યું હતું કે રેખાને અંત્ય બિંદુ હોય છે. ઓકે. પૃષ્ઠ, આ પૃષ્ઠ એટલે સમતલ સપાટી. આપણું જે મકાન છે ઓરડો છે એને કેટલા પૃષ્ઠ હોય? આપણે કહીશું કે ભાઈ 4. એ 4 તો માત્ર દિવાલો જ થઈ, છત અને તળિયું એટલે ટોટલ 6 પૃષ્ઠ આપણે કહી શકીએ. પૃષ્ઠ એટલે એક સમતલ, એક સપાટ ભાગ. તો એ પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. સપોઝ આપણું આ વ્હાઇટ બોર્ડ છે, તેને આ લંબાઈ વાળો ભાગ અને આ પહોળાઈ વાળો ભાગ. પાછું આ કહેશો કે આ નહીં, આ લંબાઈ જ કહેવાય. એટલે એ રીતે આપણે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. અને એવું કહેવાય છે કે પૃષ્ઠને પૃષ્ઠની જે ધાર છે, આ સમતલ એક પૃષ્ઠ છે, એની જે આ ધાર છે એ ધાર એ એની રેખાઓ છે. તો આ રીતે વ્યાખ્યામાં આવા બધા શબ્દોની એને સમજૂતી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે ભણીશું આપણે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો. આ શું સ્વયં સિદ્ધ એટલે? એને જાતે તારવેલા અને સદા સત્ય
કે આનાથી વિપરીત બીજું કાંઈ નહીં. ઘણીવાર આપણને કોઈ એક વસ્તુમાં બીજું ઉમેરીએ તેનો વધારો પણ થાય છે, બાદ કરીએ તો ઘટાડો પણ થાય છે, એને ગુણીએ તો અમુક ઘણા થઈ જાય છે, ભાગીએ તો અડધા ચોથા ભાગના પા ભાગના આવું થતું હોય છે. કોઈ વસ્તુને એકબીજા ઉપર ગોઠવીએ, જેમ કે આ એક ચોરસ છે, એની ઉપર એના જ માપે માપ જો ગોઠવવામાં આવે એને બંધ દસતો તો બંનેના માપ સરખા હોય છે. તો આવી રીતે ઉમેરવાની, બાદ કરવાની, ગુણવાની, ભાગવાની, એકબીજા પર ગોઠવવાના આવા કેટલાક વિધાનો એને કયા જેને સ્વયં સિદ્ધ સત્યો તરીકે જાહેર કર્યા. તો પહેલું સત્ય વિધાન છે એનું કે સરખામાં સરખું ઉમેરીએ. સરખામાં સરખું, બે વસ્તુ સરખી હોય, સપોઝ એક વસ્તુ એ છે તો બીજી વસ્તુ આપણે એના જેવી લઈએ એ, એની અંદર કશું ઉમેરો તો આપણે એની અંદર બી ઉમેરીએ બી, તો આ પહેલી વસ્તુ એ છે એના જેવી બીજી વસ્તુ બી છે, બંને સરખી છે અને એમાં આપણે ઉમેરીએ છીએ બી. આપણે કહું છે કે સરખામાં સરખું ઉમેરો, તો પેલી બાજુ આપણે બી જ ઉમેરવો પડે. તો બંનેના સરવાળા પણ આ બંનેનો જે પરિણામ મળશે એ બંનેનું પરિણામ પણ કેવું આવે છે? સરખું જ આવે છે. એટલે કે સરખામાં સરખું ઉમેરીએ તો એના સરવાળા પણ સરખા રહે છે. બીજું છે સરખામાંથી સરખું બાદ કરીએ. બાદ તો એક પ્રણાલી આપણે કોઈ વસ્તુ એ છે અથવા કોઈ સંખ્યા એ છે તો બીજી સંખ્યા એના જેવી લઈએ આપણે a, બાદ કરતી સંખ્યા આપણે b લઈએ b, બાદ કરીએ તો a માંથી b જાય તો પેલી બાજુ પણ 1 છે કારણ કે સરખું જ લેવાનું છે, તો બાદ પણ આપણે સરખું કરવાનું છે તો b બાદ કરો તો પણ બંનેના પરિણામ, બંનેની બાદબાકી પણ સરખી આવે છે. તો સરખામાંથી સરખું બાદ કરીએ તો પણ એની બાદબાકી સરખી આવે છે. સરખી વસ્તુના બમણા, જો ત્રીજો શબ્દ છે સરખી વસ્તુના બમણા. કોઈ એક વસ્તુ એ છે એવી બે લેવાની, હવે એના બમણા કરો. બમણાનો મતલબ એને બે વડે ગુણવા પડે, તો એને બે વડે ગુણો તો પેલીને પણ બે વડે ગુણો તો પણ એનું પરિણામ સરખું જ મળે છે. એટલે કે સરખામાં સરખું ઉમેરે તોય સરખું, સરખામાંથી સરખું બાદ કરો તો પણ સરખું. કોઈ ગાણિતિક ઉદાહરણ લેવું હોય કે આપણે કોઈ સંખ્યા લીધી 5 તો પેલી બાજુ પણ 5, એને આપણે બમણા કરો એટલે કે બે વડે ગુણો તો કોને પણ તમે બે વડે ગુણો તો એનું પરિણામ મળશે 10, એનું પરિણામ મળશે 10. બંનેનો જવાબ કેવો? સરખો. એવું તમે પણ કહી શકો છો. તો આ રીતે આ એના સ્વયં સિદ્ધ સત્યો હજુ પણ બીજા છે તો આપણે બીજા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આનું ચોથું સ્વયં સિદ્ધ સત્ય વાક્ય છે કે આખું, માનો કે આ એક પેજ છે, આ એક પેજ છે જે આપણે કહીએ છીએ ભાઈ લંબચોરસ છે તો એને બે પરિમાણ કહેવાય. આપણે અગાઉ વાત કરી આ લંબાઈ અને આ પહોળાઈ. આ એક પેજ છે, આખું પેજ. હવે એને આપણે વાર દઈએ તો આ વચ્ચેથી આપણે વાર દીધું છે, આપણે વચ્ચેથી. તો તમે જોઈ શકો છો જે પહેલાં હતું એના કરતાં નાનું થઈ ગયું. એટલે કહી શકીએ કે આ જે આખું છે તેના આ એક ભાગ કર્યો આપણે, અથવા અડધો ભાગ કરી દઈએ આપણે. તો આ જે આખું પેજ તમને મેં પહેલાં બતાવ્યું હતું, હવે આખું, અને એમાંથી આ એક ભાગ કર્યો તો આ આખું તેના આ ભાગ કરતાં મોટું હોય છે. સીધું વાત છે, તો આપણને ખબર છે, પણ એ સમયે એને આ વાત કરી કે કોઈ પણ વસ્તુનો આખો ભાગ તેના ભાગ કરતાં એ મોટો જ હોય છે, એટલે આ ભાગ મોટો હોય છે તો એને વાત કરી. બીજી એક વાત કરી એને એક વસ્તુને સમાન હોય, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. સપોઝ આ પેન જુઓ, આ બે પેન છે, આનો કલર
એની ઢાંકણું, આનો કલર, એનું ઢાંકણું બંને જુઓ એકબીજાને સમાન છે. કારણ કે પ્રશ્ન આપણે એવો છે શબ્દ, એક વસ્તુને સમાન હોય, આ પેન છે એને સમાન આ બીજી પેન છે, તો આ બંને એકબીજાને સમાન હોય છે. પહેલી પેન બીજી પેનને સમાન, બીજી પેન પહેલી પેનને સમાન હોય છે. આવું એને કહ્યું. અને ત્રીજું છે એકબીજા પર બંધ બેસતી. શું કહ્યું? એકબીજા પર બંધ બેસતી. આ એક આપણો નોટબુક છે, બરાબર? તો આ નોટબુકની ઉપર એક બીજી વસ્તુ મૂકીએ જેને બંધ બેસતી હોય, એટલે કે એની બધી ધારો સાથે એ કમ્પ્લીટ બંધ બેસતી હોય, ન નાની બને કે ન મોટી બને. તો આપણે આ એક બીજો બુક લઈએ, એના જેવો દેખાય છે તો એની પર મૂકી દઈએ આપણે. તો આ રીતે એની બધી ધારોને એકબીજા સાથે જોડી દેવામાં આવે. અને આપણે ત્રીજી વસ્તુ લઈએ, ત્રીજો ચોકો લઈએ આપણે. બધા ચોકો તમે જોઈ શકો છો, એની બધી ધારો એકબીજાને બંધ બેસતી છે. કોઈ 3 બુક છે એની બધી ધારો એકબીજાને બંધ બેસતી છે. તો એવું કહેવાય છે કે એકબીજાને સમાન હોય અને તેમને એકબીજા ઉપર બંધ બેસતી મૂકવામાં આવે તો પણ તે એકબીજીને સરખી હોય છે. તો આ રીતે એને પોતાના સ્વયંસિદ્ધ કેટલાક વાક્યો કયા. છેલ્લું વાક્ય હતું એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી હોય છે. તો યુક્લિડે આવા કેટલાક સ્વયંસિદ્ધ સત્યો કયા. તો આજના ટોપિકમાં આપણે જે અભ્યાસ કર્યો એમાં ભૂમિતિના શબ્દનો અર્થ અને ભૂમિતિનો પ્રણેતા, એના ગુરુ એટલે કે શિષ્ય, આ બેની વાતો કરી. ત્યારબાદ કેટલાક ભૌમિતિક પદાર્થોના પરિમાણ અને અંતે યુક્લિડની કેટલીક વાતો અથવા તેની રજૂઆત કરેલું પુસ્તક એલિમેન્ટ્સ, જેમાં 13 પ્રકરણો અને પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ. ત્યારબાદ યુક્લિડના કેટલાક સ્વયંસિદ્ધ સત્યોનો અભ્યાસ કર્યો. સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.